હેલો દોસ્તો, ચાલો આજે અંગ્રેજીના એક જાદુઈ શબ્દને શીખવા માટે એક મજેદાર સફર પર નીકળીએ. ખબર છે, આ એક એવો શબ્દ છે જે આપણને દુનિયામાં કોઈ પણ જગ્યા શોધવામાં મદદ કરશે. તો તૈયાર છો ને? ચાલો શરૂ કરીએ. તો શરૂઆત એક સિમ્પલ સવાલથી કરીએ. જુઓ તો સ્ક્રીન પર આ કોણ છે? આપણું એક દોસ્ત. પણ સવાલ એ છે કે આ મિત્ર રહે છે ક્યાં? હવે આ પૂછવા માટે જ આપણને પેલા જાદુઈ શબ્દની જરૂર પડશે. અને એ જાદુઈ શબ્દ છે વેર. વેર એટલે કે ક્યાં. બસ આટલું જ. આ આપણું એક સ્પેશિયલ ટૂલ છે જેનો ઉપયોગ આપણે કોઈ પણ વ્યક્તિ, વસ્તુ કે કોઈ ઘટના કઈ જગ્યાએ છે એ જાણવા માટે કરીએ છીએ. એકદમ સહેલું છે, ખરું ને? ચાલો તો હવે આપણી શીખવાની સફરનો પહેલો પડાવ શરૂ કરીએ. સૌથી પહેલાં આપણે એ જોઈશું કે જે ક્રિયાઓ અત્યારે થઈ રહી છે અથવા તો રોજબરોજ થાય છે એના વિશે વેરનો ઉપયોગ કરીને સવાલ કેવી રીતે પૂછાય. ઓકે, તો આ સ્લાઇડ પર જે દેખાય છે ને એ બહુ જ અગત્યનું છે. વર્તમાન કાળમાં વેરનો ઉપયોગ કરવા માટેના આ બે મુખ્ય નિયમો છે એમ સમજો. પહેલા નિયમમાં સૌથી પહેલા વેર આવે, પછી મદદ કરવા માટે ડુ કે ડઝ આવે, પછી જે કામ કરે છે એ વ્યક્તિ અને છેલ્લે ક્રિયા. બીજા નિયમમાં પણ એવું જ છે. બસ ડુ ડઝની જગ્યાએ ઇઝ, એમ કે આર આવી જાય અને ક્રિયાની પાછળ આઈએનજી લાગી જાય. થોડું અઘરું લાગ્યું? ચિંતા ન કરો, હમણાં ઉદાહરણોથી બધું જ પાણી જેવું સાફ થઈ જશે. અહીંયા જુઓ, પહેલો નિયમ એકદમ ક્લિયર થઈ જશે. વેર ડુ દે પ્લે ક્રિકેટ? અહીં ધે એટલે કે ઘણા બધા લોકો છે એટલે ડુ આવ્યું. પણ બીજા વાક્યમાં જુઓ, રિયા તો એકલી જ છે એટલે ડઝ આવ્યું. આ એવી ક્રિયાઓ છે જે સામાન્ય રીતે થતી હોય છે. જેમ કે આપણે પૂછી શકીએ, વેર ડુ યુ લીવ? તમે ક્યાં રહો છો? અને હવે બીજો નિયમ. આ એ ક્રિયાઓ માટે છે જે અત્યારે આ જ સમયે થઈ રહી છે. જેમ કે વેર આર ધે પ્લેઇંગ? આનો મતલબ છે કે તેઓ અત્યારે ક્યાં રમી રહ્યા છે. જુઓ, પ્લેની પાછળ આઈએનજી લાગેલું છે એટલે કે ક્રિયા ચાલુ છે. એવી જ રીતે આપણે પૂછી શકીએ, વેર ઇઝ મોમ ગોઈંગ? મમ્મી અત્યારે ક્યાં જઈ રહી છે? વાહ, સરસ. હવે આપણે ટાઈમ મશીનમાં બેસીને થોડા પાછળ જઈએ, એટલે કે ભૂતકાળમાં. હવે આપણે એ શીખીશું કે જે ઘટનાઓ પહેલાં બની ચૂકી છે એના વિશે વેરથી સવાલ કેવી રીતે પૂછવો. ભૂતકાળ માટે પણ આપણી પાસે બે મસ્ત નિયમો છે. પહેલો નિયમ, જો કોઈ ક્રિયા ભૂતકાળમાં પૂરી થઈ ગઈ હોય તો સૌથી પહેલાં વેર, પછી આવશે ડીડ, પછી વ્યક્તિ અને છેલ્લે ક્રિયાપદ. બીજો નિયમ, જો કોઈ ક્રિયા ભૂતકાળમાં કોઈ સમયે ચાલુ હતી તો વેર, પછી વોઝ કે વર, પછી વ્યક્તિ અને છેલ્લે ક્રિયાપદની પાછળ આઈએનજી. આ સ્લાઇડ જુઓ તો બધું સમજાઈ જશે. પુસ્તક ખરીદાઈ ગયું, મેચ રમાઈ ગઈ, શિક્ષક જતા રહ્યા. આ બધી ક્રિયાઓ પૂરી થઈ ગઈ છે એટલે દરેક સવાલમાં ડીડનો ઉપયોગ થયો છે. અને હા, એક ખાસ વાત યાદ રાખજો, ડીડ આવે એટલે એની સાથે હંમેશા ક્રિયાપદનું મૂળ રૂપ જ આવે, ભૂતકાળનું રૂપ નહીં. જેમ કે આપણે પૂછીએ, વેર ડીડ યુ ફાઇન્ડ ધીસ પેન? તમને આ પેન ક્યાં મળી? હવે એ ક્રિયાઓ જોઈએ જે ભૂતકાળમાં ચાલુ હતી. વેર વોઝ શી સિટિંગ? એટલે કે જ્યારે મેં જોયું ત્યારે તે બેઠી હતી, એની બેસવાની ક્રિયા ચાલુ હતી. અહીં આપણે વોઝ અને વરનો ઉપયોગ કરીએ છીએ. અને ક્રિયાપદની પાછળ આઈએનજી તો આવે જ. જેમ કે વેર વર યુ ગોઈંગ યેસ્ટરડે? તમે ગઈકાલે ક્યાં જઈ રહ્યા હતા? ચાલો, ભૂતકાળની સફર પૂરી થઈ. હવે ટાઈમ મશીનમાં આગળનું બટન દબાવીએ અને સીધા ભવિષ્યમાં જઈએ. હવે આપણે એ શીખીશું કે જે ઘટનાઓ હજી થવાની છે એના વિશે વેરથી કેવી રીતે પૂછાય. અરે વાહ! ભવિષ્યકાળ તો એકદમ સહેલો છે. ભવિષ્ય વિશે પૂછવા માટે આપણી પાસે એક જાદુઈ શબ્દ છે, વિલ. આનો નિયમ તો સૌથી સિમ્પલ છે. સૌથી પહેલાં વેર, પછી તરત જ વિલ, એના પછી વ્યક્તિ અને છેલ્લે ક્રિયાપદ. બસ થઈ ગયો તમારો સવાલ તૈયાર. આ ઉદાહરણો જુઓ. મેચ હજુ રમાઈ નથી, રમાશે. શિક્ષક આવતીકાલે ભણાવશે. આ બધી ભવિષ્યની વાતો છે. એટલે દરેક સવાલમાં વિલનો ઉપયોગ થયો છે. તો બસ ભવિષ્ય માટે વિલ યાદ રાખવાનું. જેમ કે વેર વિલ વી ગો ફોર વેકેશન? આપણે વેકેશનમાં ક્યાં જઈશું? અને હવે આવે છે આજના વિશ્લેષણનો સૌથી મજેદાર ભાગ. શું તમારે વેરથી સવાલ બનાવવાની એક માસ્ટર ટ્રીક શીખવી છે? એક એવી ટ્રીક જેનાથી કોઈ પણ વાક્યમાંથી વેરવાળો સવાલ બનાવવો રમત જેવું લાગશે?
તો આ રહી એ જ જાદુઈ ટ્રીક. બસ આ 3 સિમ્પલ સ્ટેપ્સ. પહેલું, વાક્યમાં જગ્યા કઈ છે એ શોધી કાઢો. બીજું, જે શબ્દો જગ્યા બતાવે છે એમને વાક્યમાંથી હટાવી દો. અને ત્રીજું, વાક્યની એકદમ શરૂઆતમાં વેર મૂકી દો. બસ આટલું જ. ચાલો આ ટ્રીકને કામ પર લગાડીએ. વાક્ય છે રિયા ઇઝ પ્લેઇંગ ઇન ધ પ્લેગ્રાઉન્ડ. સ્ટેપ 1, જગ્યા છે ઇન ધ પ્લેગ્રાઉન્ડ. સ્ટેપ 2, એને કાઢી નાખો. હવે શું વધ્યું? રિયા ઇઝ પ્લેઇંગ. સ્ટેપ 3, શરૂઆતમાં વેર મૂકો. અને આપણો સવાલ તૈયાર છે. વેર ઇઝ રિયા પ્લેઇંગ? જોયું કેટલું સરળ છે? ચાલો એક બીજું ઉદાહરણ જોઈએ એટલે એકદમ પાકું થઈ જાય. વાક્ય છે દે લીવ ઇન અમદાવાદ. અહીં જગ્યા છે ઇન અમદાવાદ. એને હટાવી દઈએ અને શરૂઆતમાં વેર મૂકી દઈએ. હવે આપણી પાસે છે વેર દે લીવ. પણ આ કંઈક અધૂરું લાગે છે ખરું ને? કારણ કે આ સાદા વર્તમાનકાળનું વાક્ય છે. એટલે આપણે મદદ કરવા માટે ડૂને બોલાવવો પડશે. તો સાચો સવાલ બનશે વેર ડુ દે લીવ. આ ટ્રીક બધા કાળમાં કામ કરે છે. બસ થોડું ધ્યાન રાખવાનું. વાહ, આપણે નિયમો પણ શીખ્યા અને ટ્રિક્સ પણ શીખી લીધી. હવે સમય છે થોડી પ્રેક્ટિસ કરવાનો, જેથી બધું મગજમાં બરાબર બેસી જાય. તો ચાલો એક ફટાફટ પ્રેક્ટિસ રાઉન્ડ થઈ જાય. પહેલો સવાલ, વેર ઇઝ ધી હોસ્પિટલ? આ એકદમ સીધો અને સરળ સવાલ છે જે કોઈ ચોક્કસ જગ્યા વિશે પૂછી રહ્યો છે. બીજો સવાલ ભૂતકાળનો છે. વેર ડીડ દે પ્લે ક્રિકેટ યસ્ટરડે? અહીં ડીડ અને યસ્ટરડે પરથી તરત ખબર પડી જાય કે આ ગઈકાલની વાત છે અને ક્રિયા પૂરી થઈ ગઈ છે. ત્રીજો સવાલ છે વર્તમાન કાળનો. વેર આર ધ ચિલ્ડ્રન રનિંગ? આનો અર્થ છે કે બાળકો અત્યારે ક્યાં દોડી રહ્યા છે. જુઓ, ક્રિયા ચાલુ છે એટલે આઈએનજી આવ્યું છે. અને છેલ્લો પ્રેક્ટિસ સવાલ છે ભવિષ્યકાળનો. વેર વિલ ધ ટીચર ટીચ ધ લેસન? અહીં વિલ શબ્દ આપણને કહે છે કે આ ભવિષ્યમાં થનારી ક્રિયા વિશેનો સવાલ છે. ખૂબ સરસ. આપણે આજે જે પણ શીખ્યા એ બધાનો સારાંશ આ એક જ માસ્ટર સ્લાઇડમાં છે. આ તમારી ચીટ શીટ જેવું છે. વર્તમાન, ભૂતકાળ અને ભવિષ્યના બધા જ નિયમો એક જ જગ્યાએ. તમે ઈચ્છો તો આને નોંધી શકો છો. આ સ્લાઇડ વેરના બધા રહસ્યો ખોલી દે છે. તો આજના વિશ્લેષણના અંતે એક સવાલ તમારા માટે. હવે જરા તમારી આસપાસ જુઓ અને વિચારો કે તમે વેરનો ઉપયોગ કરીને તમારી આસપાસની કઈ કઈ વસ્તુઓ, લોકો કે જગ્યાઓ વિશે સવાલ પૂછી શકો છો. તમારી બુક ક્યાં છે? ટીવીનો રિમોટ ક્યાં છે? બસ આમ જ સવાલ પૂછતા રહો અને શીખતા રહો.